હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો ગાડી લઈ અને આપણે નીકળી ગયા હતા સ્કૂલે, અને સ્કૂલેથી જ્યારે હું રિટર્નમાં આવી તો જીયાન્સને એના ફ્રેન્ડ બધા મને પાર્કિંગમાં નીચે મળી ગયા. તો એકબીજાની ફરિયાદ કરતા હતા મને, અને સાથે સાથે મસ્તી પણ કરતા હતા. અને સાથે હું લઈને આવી ગઈ હતી નાસ્તામાં થોડા પાતરા લાવી હતી અને થોડા રોલ લાવી હતી, અને સાથે લાવી હતી ખાંડવી, જીયાન્સને ભાવે એટલા માટે. અને પછી પાતરા જે છે હું કાચા લાવી હતી, થોડું ઘણું કામ હતું એ કરી નાખ્યું. અને પછી થોડી ફ્રેશ થઈ ગઈ હું, અને પછી પાતરાનું કટિંગ કરી નાખ્યું, કારણ કે પાતરા વઘારવાના હતા અને રોટલી થોડી જ કરવાની હતી, કારણ કે સાથે નાસ્તો હતો. અને પછી આપણે શ્વસનની જે બુક છે, પ્રાણાયામની બુક, ધ્યાન માટેની બુક, એ સ્કૂલમાંથી આપી હતી. થોડું વાંચવા માટે હું બેસી ગઈ કે ભાઈ કઈ ટાઈપ છે ને કઈ રીતે બધું છે, ફાયદા શું છે, તે બાળકોને આપણે પણ કહેવા માટે થાય. અને પછી શ્રીમદ ભગવદ્ ગીતાજી લઈને હું ફર્સ્ટ ટાઈમ વાંચવા બેઠી, ગીતાજીનો મહિમા વાંચ્યો. મને એવું લાગે છે કે હિન્દુ તરીકે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ખાસ એકવાર તો વાંચવી જ જોઈએ. અને જીયાન્સ નીચેથી આવી ગયો તો એ ઘણી બધી રિંગ વેણીને લાવ્યો, હું એને ખીજાણી. અને ટ્યુશનવાળા બપોર પછી ટ્યુશન માટે આવી ગયા. વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે.